આપણા સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહી ગયા કે આજ તો દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ ઝાઝું છે. મન સાથેનું યુદ્ધ હારી જાય એને મનનું દુઃખ આવે. આજનો યુવાન આ મન સાથેના યુદ્ધમાં બહુ હારી જાય છે. મનના દુઃખથી પીડાઈ રહ્યો છે. સાવ નાની નાની વાતમાં, સાવ નાના નાના પ્રસંગોમાં ઉદાસીનતાને ટેન્શનમાં આવી જાય છે. સાવ નાની બાબતમાં. આ જુઓ ને, શું ચાલે છે? બધું બરાબર છે, પણ શું? પીઆર થઈ ગયા, સારી જોબ છે, મેરેજ થઈ ગયા, ઘર પણ લેવાઈ ગયું, બધું તો ગોઠવાઈ ગયું છે, તો શાંતિથી જીવ ને. કેમ આમ ચિંતા કર્યા કરે છે? તમારી વાત સાચી છે, બધું જ છે, પણ આ જોબનું પ્રેશર આવે છે ને ત્યારે એવું ટેન્શન થઈ જાય છે કે વાત ન પૂછો. વાઈફને કાલે ડ્રાઇવિંગની ટેસ્ટ આપવાની છે, એને એન્ઝાયટી થાય છે કે હું કાલે પાસ થઈશ કે નહીં. હવે એનું ટેન્શન મને થયા કરે છે. પણ એમાં લેપટોપમાં કેમ પિન ચોંટી ગઈ છે? અરે નેટ પર આ ટેન્શનની મેડિસિન શોધું છું. લે, એની દવા શોધે છે? ખરી કરી ભાઈ તે તો. જય સ્વામિનારાયણ ભગત. જય સ્વામિનારાયણ. આવો આવો કૌશલભાઈ, બોલો શું સેવા છે? ફ્રી છો તમે? હા હા, રીત છું ને, બોલો ને. મોક્ષભાઈને ડોક્ટર પાસે લઈ જવાના છે, તમે સાથે આવશો? ડોક્ટર પાસે? હા ચાલો ચાલો. Welcome. Please have a seat. How can I help you? Sir, actually from so many days, my son has been experiencing pain in his lower jaw. What happened, Moksh? During COVID time, when I was schooling in India, my lower left jaw was swollen. The inner side of jaw is painful. Whenever I eat, it hurts. Sorry, but I feel these are the symptoms of cancer. Don't worry. After doing a biopsy, we will know the actual situation we are dealing with, and then surgery may be performed. Sir, surgery? How does it happen? And what does it involve? Normally, after reports, they decide what exactly needs to be done. But yes, this surgery is quite critical. First, the affected jawbone has to be surgically removed. Then, a piece of bone is taken from the leg and a new jaw is made from it. Then it is fixed in place. If there are any complications, there can be a loss of his taste sensations for life, or the face can change, or paralysis on the face can occur. Oh, okay. It looks very serious. Yes, it is quite serious. We will do the reports first, and then we will decide what to do next. Okay. Thank you, doctor. We will see you next time. Okay, you're welcome. શું કીધું ડોક્ટરે કૌશલભાઈ? ડોક્ટર કહે છે થોડું સિરિયસ છે. મોક્ષભાઈને જડબામાં કદાચ કેન્સરના સિમ્ટમ્સ લાગે છે. ઓ એવું? મોક્ષભાઈને એવું હોય એમ લાગે છે? આમ તો રિપોર્ટ પરથી એક્ઝેક્ટ ખબર પડે કેન્સર હોય કે ન હોય, પણ સર્જરી તો કરવી જ પડે એમ છે. ને સર્જરીમાં જડબું કાઢીને નવું બેસાડવું પડે. ઓ સોરી કૌશલભાઈ, પણ એ તો બહુ ગંભીર કહેવાય ને? હા, ગંભીર તો છે જ, કારણ કે સર્જરીમાં કાંઈ પણ કોમ્પ્લિકેશન ઊભું થાય તો સ્વાદ પણ જતો રહે, કે ફેસ ચેન્જ થઈ જાય, અથવા પેરાલિટિક અસર પણ થઈ શકે. ઓ માય ગોડ, ભગવાન તમને, મોક્ષભાઈને અને પરિવારને શક્તિ આપે. થેન્ક યુ. મોક્ષભાઈ, તમને કઈ ચિંતા નથી થતી? ના,
હું ભગવાન સ્વામિનારાયણનો અને સ્વામીજીનો યુવક છું. આ દેહ ભગવાન અને સંતનો છે. એ જે કંઈ કરતા હશે એ સારું જ કરતા હશે. હું પ્રાર્થના અને ભજન કરીશ. બાકી મને કોઈ ચિંતા નથી. મોક્ષભાઈ તમને ધન્ય છે. આટલો બધો ક્રોનિક પ્રસંગ અને આ મોક્ષભાઈ કૌશલભાઈ કેટલા સ્થિર છે. એમની સામે મારે તો કોઈ પ્રસંગ જ ન કહેવાય. આ લોકો પહાડ જેવા પ્રસંગમાં આનંદમાં રહે છે અને હું તણકલા જેટલા પ્રસંગમાં બે બાકડો થઈ જાઉં છું, ટેન્શનમાં આવી જાઉં છું. આ લોકોની નિશ્ચિંતા જોઈને મારું તો ટેન્શન જતું રહ્યું. જાણું સૌએ જાણે તું છે જગતનો નાથ રે, તું છે જગતનો નાથ. નાથ હું છું સનાથ હું પામી તારો સંગાથ રે, પામી તારો સંગાથ. ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને માનાવો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ, જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. જોયું સહજભાઈ, મોક્ષભાઈ કેવા ચિંતા રહિત છે. કૌશલભાઈ અને એમના મમ્મી પણ ભગવાનને કરતા હરતા માનીને સ્થિર છે. હા હા, બાકી તો જ્યારે શરીરમાં કોઈ રોગ આવે ને ત્યારે સિંહ જેવો માણસ પણ બકરી બની જાય, બકરી. હા, સાચી વાત છે. અરે ઉદાસ, લાચાર, હતાશ અને બેચેન થઈ જાય. હા, શરીરથી તો ખરો જ સહજભાઈ, મનથી પણ સુકાઈ જાય. પથરીનો દુખાવો થાય ને ત્યારે તો જે ઉછળે, જે બૂમો પાડે, બધા જ પ્રકારના નૃત્ય અને રાગ એ વખતે સિદ્ધ થઈ જાય. હા, સ્ટેન્ટ મુકાવાનું થાય ને ત્યારે તો જાણે ફાંસીની સજા કરવાના હોય એટલા ટેન્શનમાં આવી જાય. પણ આપણા મોક્ષભાઈની વાત જ અલગ છે. સહજભાઈ, આ પ્રસંગ બન્યો ત્યારે મોક્ષભાઈની ઉંમર કેટલી હતી ખબર છે? ના, 17 વર્ષ. ખાલી 17 વર્ષ? હા, આટલી ઉંમરે તો ચંચળતા ઉછારા મારતી હોય, યુવાનીનો જોશ હોય, અરે ઇન્દ્રિયો બે લગામ હોય. એમ જ હોય, પણ મોક્ષભાઈનું માઇન્ડ સ્ટેબલ હતું. પણ એ કેવી રીતે? વૃક્ષના મૂળમાં રહેલો રસ ફળમાં દેખાય ને. શું? વૃક્ષના મૂળમાં રહેલો રસ ફળમાં દેખાય? હા, દેખાય. એમ માતા પિતાના ગુણ પુત્રમાં દેખાય. હા, દેખાય ને. અરે બિલકુલ દેખાય. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે યથા બીજમ તથા અંકુર, એટલે કે જેવું બીજ હોય એવું જ અંકુર ફૂટે. હા, વાત બરોબર છે. હા, મોક્ષભાઈના ફાધર કૌશલભાઈ અને મધર વાણીબેન, એમના માટે સંતની આજ્ઞા એ જ જીવન, સંતનું વચન એ જ જ્ઞાન. સંત સમાગમ સાચું નાણું, સંત સંબંધે ધન્યતા માણું. એટલે કે બંનેનું જીવન સત્સંગને સમર્પિત છે. વાહ! સંત સમાગમ સાચું નાણું, સંત સંબંધે ધન્યતા માણું. વાહ! હા, ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીમાં નિષ્ઠા ને પ્રાદેશિક સંતો પૂજ્ય શાશ્વત સ્વામીજી અને પૂજ્ય અશોકભાઈની આજ્ઞા એ જ જીવન.
અને સત્સંગીઓ જ એમના સગા, અને સત્સંગીઓ જ એમનો પરિવાર. આ તો અદ્ભુત ભક્તપણાની વાત થઈ. રહેવાનું સંસારમાં ને મન પ્રભુમાં. સહજભાઈ, ખબર છે, ભારતીય સંસ્કૃતિમાં અંબરીશ રાજા અને જનક રાજા થઈ ગયા. હા, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ ભક્તોને અમરીશ દીક્ષા આપી તે અમરીશ રાજાના જીવન પરથી જ ને. એક્ઝેક્ટલી. તેઓ રાજા હતા, સંસારમાં રચાપચ્યા રહેતા, રાજ કરતા, છતાં પણ પ્રભુ ભક્તિ અને પ્રભુ સ્મરણ માટે સમય કાઢતા. હા, આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેમને ભક્તિ અને સત્સંગ માટે સમય મળી જતો. એમની યાદ અપાવે એવા ભક્તોનું દર્શન વર્તમાન કાળે પણ થઈ રહ્યું છે. સત્સંગ જેનું સાચું ધન, સત્સંગ જેનું સાચું ધન, સત્સંગી જેના હોય પરિજન, જીભે જેના સદા ભજન, એ જે સાચા હરિજન, એ જે સાચા હરિજન. જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ. આજે અમે ડૉક્ટર પાસે ગયા હતા. મોક્ષભાઈનું ઇનિશિયલી ચેકઅપ કર્યું ડૉક્ટરે. શું કીધું? ડૉક્ટરને લાગે છે કે કદાચ કેન્સર હોઈ શકે. આજે થોડા સ્કેન કર્યા છે. 2 દિવસ પછી રિપોર્ટ આવે, પછી બાયોપ્સી થશે, પછી ખબર પડે કે ખરેખર શું છે. આપણે ચિંતા નહીં કરવાની. ગુરુ હરિને પ્રાર્થના કરીશું. એ તો હેત, માયા, દયા, પ્રીતિથી બહાર કાઢવા માટે મૂક્યું હોય. મહારાજ આપણું અહિત કરવાના નથી. બધા ભજન કરજો. હાજી, તમે કહેશો તો ફર્ધર ટ્રીટમેન્ટ ઇન્ડિયા કરાવીશું. રિપોર્ટ આવે પછી ડૉક્ટર શું કહે છે તે જોઈએ. પછી સંતોષ સ્વામીને પૂછી લઈએ. ગુરુ હરિ કહે એમ કરીશું. હાજી. લો, શાશ્વત સ્વામી પણ સાથે જ છે, એમને આપું. જય સ્વામિનારાયણ. મોક્ષભાઈના મેસેજ મળ્યા. ચિંતા ના કરતા હા. મોક્ષભાઈ તો ગુરુહરિનો દીકરો છે, શૂરવીર છે. આપણે બળમાં રહેવાનું. હું સંતોષ સ્વામીને વાત કરી રાખું છું. ઠાકોરજીને ને ગુરુહરિને પ્રાર્થના કરશું. બરાબર? હાજી સ્વામી. સારું ત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. સંત વિના રે સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત. હા, કેવા ભક્તો! સુખ અને દુઃખ બંનેમાં ભગવતીને સાથે રાખે. એ જ તો. 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથેની દોસ્તી સત્સંગમાંથી પડવા ન દે. હા, ભગવતીનો ખભો અને ભગવતીનો ખોડો હોય ને તો મુશ્કેલી હળવી બની જાય. બિલકુલ સાચી વાત. તમે જોયું સહજભાઈ કે આવા પ્રસંગે ભગવતી તરફથી આધ્યાત્મિક વિઝન પણ મળતું હોય છે. હા, અને ભગવતી આપણા ઇમોશનલ સંબંધોને ડિવાઇન સંબંધોમાં પણ લઈ જાય છે. એક્ઝેક્ટલી. બાકી એવા વિચારો આવે ને કે મારા દીકરાને આવું થયું, મારા દીકરાને કેમ થયું, આપણે એવા વિચારોમાં દુઃખી થઈ જઈએ. એને બદલે દીકરો પ્રભુનો છે, પ્રભુ અને સંત એનું હિત જ કરશે, આવા વિચારો ભગવતીના સંગે જ મળે. સાચી વાત છે સુહૃતભાઈ. માયા કહે હું છું પ્રબલ, બ્રહ્માંડો દબાયા મારા ભારથી, પણ ત્યાં થઈ જાઉં છું નિર્બલ, જેના સંત બન્યા છે સારથી.
Looking at the report, it appears that the cancer is at an early stage. Therefore, before commencing any major surgery, it would be advisable to wait and observe for 2 to 3 years. Yes, the patient is very young, 15 years old. Let's wait a while so that the bone becomes strong. Exactly. If there's a small procedure or intervention done, then the patient will feel relief for 2 to 3 years. Correct. Then we will proceed further accordingly. સહજભાઈ, આ રીતે નક્કી થયા પછી ન્યુઝીલેન્ડમાં જ એક નાની સર્જરી કરવામાં આવી. તો પછી રાહત થઈ ગઈ હશે ને સુરતભાઈ? ના સહજભાઈ, ભગવાને વધુ કસોટી કરી. એમ શું થયું? જ્યારે મોક્ષભાઈની ન્યુઝીલેન્ડમાં પહેલી સર્જરી કરવામાં આવી ત્યારે કોવિડનો સમય હતો. એવા સંજોગોમાં હોસ્પિટલ જવું, એકબીજાને મળવું ખૂબ મુશ્કેલ હતું. બીજી બાજુ એવું થયું કે જ્યાં રહેતા હતા તે રેન્ટલ પ્રોપર્ટી પણ ખાલી કરવાની થઈ. બીજું ઘર મળતું ન હતું. વળી મોક્ષભાઈનો દુખાવો વધતો ગયો. 3 વખત તો ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવા પડેલા. અરે, આ તો દુકાળમાં અધિક માસ જેવું થયું. હા, અને સૌથી મોટી કસોટી તો એ હતી કે આવા સમયે જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ દેહલીલા સંકેલી લીધી. પરિવાર માટે દેહના દુઃખ કરતા સ્વામીજીના વિદાયનું દુઃખ અસહ્ય હતું. તો સુરતભાઈ પરિવાર ભાંગી પડ્યું હશે નહીં? અને મોક્ષભાઈ તો સાવ ભાંગી પડ્યા હશે. આવું થાય એટલે સ્વાભાવિક છે કે પેરેન્ટ્સ ચિંતા કરે જ. પણ સત્પુરુષનો દ્રઢ આશરો હતો, નિષ્ઠા હતી એટલે સ્થિર હતા. અને મોક્ષભાઈ તો ખૂબ બળમાં હતા. મોક્ષભાઈ તો એમના મમ્મીને કહેતા કે સ્વામીજી ઈચ એન્ડ એવરી સિચ્યુએશનમાં આપણું બેસ્ટ જ કરવાના છે. પછી શું થયું સુરતભાઈ? મને તો આ બધું જાણવાની ખૂબ ઈચ્છા જાગી છે. સહજભાઈ, હજી તો પ્રાઇમરી સર્જરીને થોડા જ દિવસ થયા હતા અને મોક્ષભાઈ યુએસએ જઈને પરિવાર શિબિરનો લાભ પણ લઈ આવ્યા. શું વાત છે? સત્સંગ કરવાની આટલી ગરજ? કંઈક પ્રાપ્ત કરી લેવાની અદ્ભુત સુરુચિ કહેવાય. ભારતીય સંસ્કૃતિના પ્રહલાદ અને નચિકેતા જેવા યુવાનોની યાદ અપાવે ને એવી આ વાત છે. સાચી વાત. એ વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે જો ન્યુઝીલેન્ડમાં ઓપરેશનની ડેટ મળતી ન હોય તો ભારતમાં કરાવી દો. પછી ગુરુહરિના વચને મોક્ષભાઈ ભારત આવે છે. અમે યુવાનો સ્વામીના સૈનિક નારાયણી સેનાના. અમે યુવાનો સ્વામીના સૈનિક નારાયણી સેનાના. અમે ગુરુ હરિનું ગમતું કરીએ. અમે ગુરુ હરિનું ગમતું કરીએ. ગુરુ વચન અમારું જીવન ધ્યેય છે. ગુરુ વચન અમારું અંતિમ ધ્યેય છે. સ્વામીજી, મોક્ષભાઈ ન્યુઝીલેન્ડથી આવી ગયા છે. હોસ્પિટલ જાય છે. જડબાની સર્જરી છે. એમ હોસ્પિટલ જાઓ છો? 7 તારીખે વડોદરા શુભેચ્છા હોસ્પિટલમાં સર્જરી છે. ડોક્ટર રાહુલ ઠાકોર અને ટીમ મોક્ષભાઈનું ઓપરેશન કરશે. આપના આશીર્વાદ લેવા આવ્યા છે. સ્વામીજી, જડબો આખો ખવાઈ ગયું છે એટલે પગના હાડકામાંથી હાડકું લેશે, પછી તેનું ગ્રાફ્ટિંગ કરશે એટલે આખો જડબો આર્ટિફિશિયલ બેસાડશે. એમ 3 ડોક્ટરની ટીમ ભેગા મળીને સર્જરી કરશે. ડેન્ટિસ્ટ, ઓર્થોપેડિક અને ઓન્કોલોજિસ્ટ. ખૂબ ક્રિટિકલ સર્જરી કહેવાય સ્વામી. આ પ્રકારના ઓપરેશન ઓછા થતા હોય. ડોક્ટર 36 કલાક સુધી સિટીની બહાર ના જઈ શકે, કારણ કે ગમે ત્યારે ઇમરજન્સી ઊભી થઈ જાય. સ્વામી, આપ ભળજો જેથી કંઈ તકલીફ ના પડે. ભલે ભલે. આપણે વિચારવાનું કે આ દેહ ભગવાનનો છે. આપણા મુખમાં, જીભમાં, મસ્તકમાં, પગમાં ને હાથમાં ભગવાનનો જ વાસ છે. સ્વામીજીનો દેહ સ્વામીજી સંભાળશે. સ્વામીજીને પ્રાર્થના કરીશું. ઓકે? આપણે ઠાકોરજીને સંભાળીને જવાનું એટલે કોઈ તકલીફ ન પડે. બરાબર?
ચિંતા નહીં કરતા હા? સ્વામીજી, ઠાકુરજીએ જ મૂક્યું છે. ઠાકુરજી અને આપ જ ઓપરેશન કરવાના છો એવું મનાયેલું રહે. સરસ થઈ જશે હો. સહજભાઈ, પેલી પંક્તિ છે ને કે લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને. હા સુહૃદભાઈ, ભગવાન અને સંત પર પૂરો વિશ્વાસ હોય તો જ કહી શકાય કે આપ જ ઓપરેશન કરવાના છો. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું છે ને કે ભગવાનની મોટપ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે તેવો રોગ થઈ આવે ઇત્યાદિમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. આ વાત સમજીને સુખી રહેવું અને આનંદમાં રહેવું એટલે જ આપણા મોક્ષભાઈનો આ પ્રસંગ. જ્યારે રક્ષક બને પરીક્ષક ત્યારે ભગત હારે નહીં હા. જ્યારે રક્ષક બને પરીક્ષક ત્યારે ભગત હારે નહીં હા. એવા ભગતને કોટી વંદન જેના મુખમાં કેવળ હરિનું નામ. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન. ડેડી, આ અવાજ શેનો આવે છે? બેટા, એ તો દાદા દાદી મામી ને બધા રડે છે. એમાં શું રડવાનું? સ્વામીજી જ ઓપરેશન કરવાના છે. સ્વામીજી મારું બધું બેસ્ટ જ કરવાના છે. લાગણી હોય ને બેટા, એકનો એક દીકરો ને એકનો એક ભાણિયો છે તું. પણ ડેડી, ઓપરેશનમાં લાગણી નહીં, આશીર્વાદ સહાય કરે ને. તારી વાત સાચી છે, પણ ચિંતા તો થાય ને બેટા, તને નથી થતી? ના, બિલકુલ નહીં. હું તો દિલથી માનું છું ડેડી કે આ પ્રસંગથી મારું તો અક્ષર બ્રહ્મનું દેહ બંધાઈ રહ્યું છે અને તમે પણ માનશો તો તમારું પણ બંધાઈ જશે. હું ઓપરેશન થિયેટરમાં આવું વિચારીશ અને તમે બહાર વિચારજો. ધન્ય છે દીકરા તને. થેન્ક યુ સ્વામીજી. ચાલો ચાલો, મોક્ષ, ઓટીમાં જવાનો ટાઈમ થઈ ગયો. હું ચાલીને જઈશ. ના ના, ચાલીને ન જવાય, સ્ટ્રેચરમાં જ જવું પડે. ડેડી, આમને સમજાવો ને કે અક્ષર બ્રહ્મનું દેહ બાંધવા સ્ટ્રેચર પર ન જવાય, ત્યાં તો દોડીને જવું પડે. મોક્ષ, તમારી વાતો સાંભળીને તો થાય છે કે તમે અમારો મોક્ષ કરવા આવ્યા છો. તારી ગુણાતીત સાધુતા આપ મને સ્વામી, તારી ગુણાતીત સાધુતા આપ મને સ્વામી, મને તારા રાજીપાની ઝંખના. ચાલો બેટા, સ્ટ્રેચર પર આવી જાઓ. મારા દેહ ભાવને ભૂલા, મારો જીવ ભાવ વિસરા.
થેન્ક યુ. મેં જોયું કે સત્સંગીઓની સ્પિરિટ અલગ જ છે. આ મારા લાઈફનું પહેલું ઓપરેશન છે કે હું સ્વીટ જમીને સર્જરી કરવા જાઉં છું. સર, અમને બળ આપનાર ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ હરિ છે. કૌશલભાઈ, હોસ્પિટલમાં ભગવાનનું ને ગુરુનું નામ બધા દર્દીઓ લેતા જ હોય, પણ સાથે સાથે ચિંતા અને ગમગીની પણ દેખાતી હોય. જ્યારે આ કેસમાં મેં જોયું કે મોક્ષ પોતે અને તમે બધા નિશ્ચિંત છો. ભગવાન અને ગુરુને માથે ચિંતા નાખી દીધી છે કે બધું સારું જ થવાનું છે. આ જોઈને અમારી સ્પિરિટ પણ વધી જાય છે. સારું ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મોક્ષભાઈની સર્જરી 11 કલાક ચાલી અને ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થઈ. પછી મોક્ષભાઈને આઈસીયુમાં લાવવામાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું સ્મરણ થાય છે કે સત્સંગે કરીને પાકો થયો તેને ભારે દેશકાળ કે રોગ આવે તો પણ તેને કાંઈ ગણે નહીં. જે કાંઈ આવ્યું ને આવી રહ્યું છે અને જે આવશે આત્મમાં, એ સર્વેનો દાતા તું છે. જાગ્રત રાખજે જીવનમાં, તારે આધીન છે સમગ્ર તંત્ર. વ્યાપક છે તું સમસ્તમાં, વ્યાપક છે તું સમસ્તમાં. ડેડી, ફોન આપો ને. ડેડી, અશોક કરે સ્વામીજીનો વિડીયો મોકલ્યો છે. ડેડી, સ્વામીજીએ એમના જીવનની 10 મિનિટ મને આપી. હવે મારે સ્વામીજીને જ રાજી કરવા છે. હસતા રમતા હો મય જઈએ, બળ દે સદાય. કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય. પ્રભુ રાજી થાય, પ્રભુ મેં જીવાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. ભાલમ ભેલા તને વર્ણિય થાય. જોયું સહજભાઈ, આટલી ક્રિટિકલ સર્જરી હોવા છતાં મોક્ષભાઈ સર્જરીનો વિચાર નથી કરતા, પરંતુ ગુરુહરિના ઉપકારનો વિચાર કરે છે. આપણી ચિંતા ને આપણો ભાર ભગવાન અને સંતના માથે નાખી દઈએ તો એ આપણને હલકા ફૂલ બનાવી દે. આ તો જેમ અર્જુને યુદ્ધનો ભાર ભગવાન કૃષ્ણના માથે નાખ્યો હતો, તેમ મોક્ષભાઈએ પોતાનો બધો ભાર ભગવાન ધારક સંત પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીના માથે નાખ્યો. એટલે જ કહેવાનું મન થાય છે, તો યુવાની ધન્ય બને જો સાથ પ્રભુ તારો મળે. થોડા દિવસ પછી મોક્ષભાઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ન્યૂઝીલેન્ડ જતા પહેલા તેઓ ગુરુહરિના દર્શન કરવા આવે છે. આપની કૃપાથી બધું સરસ થઈ ગયું છે સ્વામી. આવતીકાલે મોક્ષભાઈ ન્યૂઝીલેન્ડ જાય છે. સરસ સરસ. બધાને જય સ્વામિનારાયણ કહેજો. હાજી. બોલવામાં તકલીફ પડે છે? ના, સોજો છે, થોડા દિવસમાં ઉતરી જશે. ડોક્ટર કહેતા હતા કે એક વસ્તુ બિલીવ થતી નથી કે આટલી ક્રોનિક પરિસ્થિતિમાં પણ ભક્તો આનંદમાં રહે છે. બીજું કીધું કે આ દીકરો આટલો નાનો છે છતાં પણ એની સમજણ અદ્ભુત છે.
અને સ્વામીજીને ગમે એવું જીવન નિરંતર જીવવું છે. ત્યાં જઈને યુવા પ્રવૃત્તિમાં લાગી જવાનું, સ્ટડીમાં ડૂબી જવાનું, ગુડ કંપની રાખવાની, સભા મસ્ત અને ભજન પ્રાર્થના કરતા રહેવાનું. બરોબર? હા સ્વામીજી, આપે મને નવું લાઈફ આપ્યું છે, તો હવે આપના માટે જ જીવવું છે. બળ આપજો ને શાશ્વત સ્વામી અશોક અંકલની આજ્ઞામાં રહેવાય એવું બળ આપજો. સરસ, પ્રાર્થના કરીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. कर तुम तारी करामत कोई थी ना कड़ाए हो. कर तुम तारी करामत कोई थी ना कड़ाए. अन्यथा कर तुम तो रे स्वामी, अन्यथा આ પ્રસંગના જેવો સાક્ષી હતા તેવા ડોક્ટર રાહુલ ઠાકોરના મુખેથી આ પ્રસંગનું વિશેષ દર્શન કરીએ. ડિયર ફ્રેન્ડ્સ, મારું નામ ડોક્ટર રાહુલ ઠાકોર છે. હું જડબાનો અને ચહેરાનો સ્પેશિયલિસ્ટ છું. આઈ એમ અ મેક્સિલોફેશિયલ સર્જન એન્ડ આઈ સ્પેશિયલાઇઝ ઇન ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ ઓન્કોલોજી એન્ડ રિકન્સ્ટ્રક્શન. આજે વાત મારી નહીં પણ મોક્ષની વાત છે. હવે આ બધી કોમ્પ્લિકેટેડ સર્જરી પ્લાન કરીએ, સાથે સાથે એ બધું એક્ઝિક્યુટ થાય એ તો આપણે કેટલું બી કમ્પ્યુટર પ્લાન કરે પણ અલ્ટિમેટલી ઉપરવાળાની કૃપા હોય તો જ આ એક્ઝિક્યુટ થાય. અને આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ઓલ ઓર નન લો હોય. એટલે જો સક્સેસ જાય તો એક પણ ટાંકો ના ખુલે અને ફેલ જાય તો ઇટ ઇઝ અ ટોટલ ફેલિયર. જે આપણે હાડકું લીધું હોય પગથી એ આપણે એને ડિસ્કાર્ડ કરી દેવું પડે. એટલે એ બધું જ સમજાવ્યું મોક્ષને, પણ એનો જે અનવેવરિંગ સપોર્ટ જેને કહેવાય, જેને અમે મારા ફાધર બહુ આધ્યાત્મમાં માનતા હતા ને એ કે સ્થિત પ્રજ્ઞા, સ્ટેટ ઓફ ઇક્વાનિમિટી, એ બધું આટલા નાના છોકરામાં મેં જોયું નથી હજી સુધી. અને આ તમને કંઈ ઇમ્પ્રેસ કરવા નથી કહી શકતો. હું અહીં આ ખુરશીમાં મને 23 વર્ષ થયા છે. આ બીમારી કોઈને પણ થઈ હોય, મને પોતાને થઈ હોય ને તો હું કેટલું બી આધ્યાત્મ મારી રીતે કરું, આઈ થિંક આઈ વુડ બી રેટલ. પણ એ મેં મોક્ષમાં ના જોયું. એટલે હી ઇઝ અ સ્પેશિયલ ચાઇલ્ડ અને હી ઇઝ ગાઈડેડ બાય સ્પેશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ ફોર્સિસ. મને અને અમને એવું લાગે કે એઝ ડોક્ટર્સ આવા પેશન્ટ મળે એ અમારા માટે બી એક લકનું છે. કે કારણ કે ધીસ ઇઝ અમે એવું કહીએ કે પેશન્ટ સાથે આવી સર્જરી, મોટી સર્જરી કરે વી આર મેરિડ ટુ ધ પેશન્ટ. એટલે મારા માટે બી ઇટ વોઝ અ પ્રિવિલેજ ટ્રીટિંગ મોક્ષ. બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ, સ્વામિનારાયણ ભગવાનના બ્લેસિંગ્સથી બધું જ જે વિચાર્યું એવું જ સ્ટેપ બાય સ્ટેપ, મિલીમીટર બાય મિલીમીટર we had succeeded. For me, I will remember moksha all my life because of the good experience that we have. Avi surgeries hame how many do? We do regularly. Avi pratyaropan wali surgeries hame regularly kariye છે, but universally 5 to 10% failure rate હોય છે. અને આ વસ્તુ તમને કેન્સરમાં હોય તો તમે બીજે ક્યાંથી સ્નાયુ ને બધું લગાડી શકે, પણ in a non cancer patient આને હાડકા માટે હાડકું જ નાખવું જોઈએ, અને that was not possible if it had failed. So he has done very well. I wish him good luck. And a special thanks to Swamiji for the faith he has had. Thank you, Swamiji. તમારો અમારા ઉપર આટલો બધો ફેથ હતો એ that is speaks a lot. અને સ્વામીજીને બી આ છોકરા માટે એટલી બધી કાળજી હતી, એમનું જે ફોલોઅપ હતું એ પરફેક્ટ ફોલોઅપ હતું અને છે. થેન્ક યુ.
જોયું ભક્તો, મોક્ષભાઈ અને એમના પેરેન્ટ્સે તકલીફને તક અને પ્રસંગને પ્રસાદ માણ્યો. આવી નિશ્ચિંતા ત્યારે આવી કે જીવનમાં સમર્થ ગુરુનો યોગ અને દ્રઢ આશરો હતો. ચાલો આપણે પણ આ પ્રસંગના માધ્યમથી સંકલ્પ કરીએ અને પ્રગટ ગુરુહરિનો આશરો દ્રઢ કરીએ. ભગવદીના સમાગમથી અંતરમાં નિષ્ઠા અને મહિમા પ્રગટાવીએ. આપણા સમગ્ર તંત્રનો ભાર ભગવાન અને ગુરુહરિના માથે નાખીને એમના બળે હાહા ગળથલ કરતા કરતા આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ અને જીવનને ધન્ય કરીએ. જય સ્વામિનારાયણ. આપ સૌને મારા અંતરના જય સ્વામિનારાયણ. આ મારી યાત્રા હતી અને આ યાત્રા હજી ચાલુ જ છે. અને આ યાત્રામાં સ્વામીજીએ જે બી પ્રસંગ મૂક્યા ત્યારે સ્વામીજીએ નિશ્ચિંતા અને બળ બક્ષિસમાં આપી દીધું હોય એવું લાગ્યું. જ્યારે ડૉક્ટરે કીધું કે કેન્સરના સિમ્ટમ્સ લાગે છે ત્યારે સ્વામીજીની એવી કૃપા કે મનમાં બીજો કોઈ વિચાર જ નથી આવવા દીધો. ખાલી એટલું ખબર હતી કે આપ છો એટલે બધું ફાઇન છે. અને આપ તો સ્વામીજી હરેક પળ સ્વામીજીને બળે જ જીવો છો ત્યારે અમારામાં 1% આવે છે. અને અમે એકવાર અહીંયા આપના બળે પ્રયત્ન કર્યો પરતવાનો, એમાં તો આખો ડ્રામા બનાવી દીધો. અને આપે અમને એવા સમર્થ બે ભગવદી આપ્યા છે, શાશ્વત સ્વામી અને અશોક અંકલ. એમની પાસેથી બી એક જ વાત આવે કે આપણે એવું માનવું કે આપણે અક્ષર બ્રહ્મ છે અને આ દેહ અક્ષર બ્રહ્મનો જ છે અને એ દેહ પ્રભુ સ્વામી જ સંભાળશે. અને હોસ્પિટલની અંદર જ્યારે સર્જરી પતી ગઈ હતી ત્યારે જેટલા બી દિવસ હોસ્પિટલમાં હતા ત્યારે શાશ્વત સ્વામી, સંતોષ સ્વામી, શ્રીજી સ્વામી, સાધુ સ્વામી બધા સંતો રોજે જ આવતા જ અને મારી સાથે હસી મજાક આનંદ. હોસ્પિટલ જેવું જ નથી લાગવા દીધું, મંદિર બનાવી દીધું હતું. અને મેં એટલો ફોર્ચ્યુનેટ છું કે તમે એવા પરિવારમાં મૂક્યો છે કે ઘરની જ ખેતી છે, એમનું જીવન જોઈને મને બળ મળે. અને સર્જરી પછી જ્યારે આપને દર્શન કરવા આવ્યા હતા એવીડી ત્યારે સોજો હતો અને મોઢામાં હજી બ્રેસીસ હતા. એટલે મને મનમાં મૂંઝવણ હતી કે આપને પ્રાર્થના કેવી રીતે કરવી. બોલાતું નહોતું અને એવું હતું કે તમે મારી સાથે વાત કરો તો મારે તમને જવાબ કેવી રીતે આપવો. ત્યારે સંતો અને અંકલે મને એક હાર આપ્યો અને એ હાર પર લખ્યું કે સંપૂર્ણ શરણાગતિ. તો આજે મને ફરીથી એક તક મળી છે અને આજે મારે એ જ પ્રાર્થના આપની સમક્ષ કરવી છે કે હે સ્વામીજી, મારે મારા મન બુદ્ધિની સંપૂર્ણ શરણાગતિ આપના ચરણોમાં ધરી દેવી છે અને બસ કેવળ આપને જ રાજી કરવા છે. અને શાશ્વત સ્વામી અને અશોક અંકલના વચને મારે આપનું કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનવું છે. એ માટે આપ બળ, બુદ્ધિ અને શક્તિ આપશો જી. એ જ આપના અંતઃચરણોમાં અહમ વિસર્જન કરો, પ્રાર્થના છે કજ દાસત્વ સભર હું રહું.